આશ્રમ છે એ આશ્રમ મારે તમને બતાવવાનો છે ને આ કદાચ તમે નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, કદાચ આ આશ્રમ તમે જોયો હોય કે ન જોયો હોય, હા તો આ ઘોઘલી વાવના દર્શન કરવાના છે, આશ્રમના દર્શન કરવાના છે. તો તમે હંધાય મારા વ્લોગમાં બન્યા રહેજો. જય સિયારામ મિત્રો, જય સિયારામ. તો આપણે એક ગુજરાતીમાં કહેવત છે, 3 ગામને તરબેટે. હા, તો આ 3 ગામને નહીં, આ 4 ગામને તરબેટે આશ્રમ જોરદાર છે. પહેલાંના સ્વયંભૂ હનુમાન દાદા અહીંયા પ્રગટ થયા છે ને આ ઘોઘલી વાવ છે કેટલાય વર્ષો પહેલાંની. તો આપણે આ આશ્રમમાં હું તમને દર્શન કરાવું. જય સિયારામ. ફેમિલી મિત્રો, જય સિયારામ. તો અત્યારે આપણે આવી ગયા છીએ આ એક હનુમાન દાદાનો આશ્રમ છે. જોઈ શકો છો, જો તમે અહીંયા આ પાછળ હું તમને અંદર જઈને સ્ટેપ બાય સ્ટેપ અંદર બતાવીશ છે ને. આ સીમમાં 1000 વર્ષ પહેલાં જે સ્વયંભૂ હનુમાન દાદા પ્રગટ થયેલા હતા એ આશ્રમ છે. હનુમાન દાદાનું અહીંયા મંદિર છે. જૂની પુરાણી ઘોઘલી વાવ છે. હા, તો ઘોઘલી વાવના પણ હું તમને દર્શન કરાવી. આ મંદિર હનુમાન દાદાના 1000 વર્ષ પહેલાંના જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે એના પણ હું દર્શન કરાવી ને આ આશ્રમના પણ દર્શન કરાવી. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. જય સિયારામ. મિત્રો, જય સિયારામ. અત્યારે આપણે આવા નજારા નવા ભાઈ ક્યારે જોયા નહીં ને એવા નજારામાં આવી ગયા છીએ. હા, તો એક બાજુ ત્રેડ રહી જાય, એક બાજુ સોણા રહી જાય, એક બાજુ કંટાળા રહી જાય ને એક બાજુ રાતોલ રહી જાય. આ 4 ગામની વચ્ચે આ ઘોઘલી વાય. ઓ ભાઈ, માણસોને ત્યાં પાણી ન મળતું ને એ માટે ખોબે પાણી પી લે એ રીતની વાયુ બનાવ્યું છે સંજય પહેલાં જમાનામાં, વર્ષો પહેલાં. તો મારી પાછળ આ વાયુ છે. હવે તો બહુ આનું નિશાન રહ્યા થોડા ઘણા. હા, તો જોઈ શકો છો, જુઓ તમે આ ઘોઘલી વાય આવી ગયા છીએ અને ઘોઘલી વાયની બાજુમાં આનું મંદિર છે ને બાજુમાં આશ્રમ છે. તો તમે હંધા વિડીયોમાં ભીન્યા રહે. મિત્રો, જોઈ શકો છો, જો આ વાયુ છે. ઓ ભાઈ, હા, આ ઘોઘલી વાયની બાજુમાં જો આશ્રમ છે. ઓ ભાઈ, જુઓ તમે જોઈ શકો છો, સરસ મજાનો આશ્રમ છે અને હનુમાન દાદાનું મંદિર છે. જય સિયારામ. મિત્રો, જોઈ શકો છો, અહીંયા ચેતન ધૂણો છે. હો ભાઈ, જુઓ. હા, તો ચેતન ધૂણાના તમે દર્શન કરો ને પછી જય હનુમાન દાદા કે જે 1000 વર્ષ પહેલાં સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા એવા હનુમાન દાદાના દર્શન કરો. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. જય સિયારામ. શકો છો, જે અહીંયા ભોળાનાથનું પણ મંદિર છે. જુઓ તમે. હાલો, જય ભોળાનાથ. સંતોની નાત દેવે આ વિધિ કોઈ નાતની. એ હોળીના રંગ જેવો, એ હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં. સાધુના સંગ જેવો આ બીજો કોઈ સંગ નહીં. આ સંતોની ભૂમિ છે, એમાં આવા સંતો 50 છે આ હિન્દુસ્તાનમાં. વિશાળ જગ્યામાં આશ્રમ છે. જોઈ શકો છો, સરસ મજાનો. જુઓ તમે. હા, ને અહીંયા એક આ રામજી મંદિરનું કામ શરૂ છે. જોઈ શકો છો, જો તમે આ રામજી મંદિરનું કામ શરૂ છે. જો ફૂલની તો ફૂલની પાંખડી
તમારે કોઈને પણ કાંઈ જો ઈચ્છા હોય તો અહીંયા આપી શકો છો. જય હનુમાન. આપણે હાલ ભેંસલા હનુમાન દાદા આવી ગયા છીએ. આ ત્રેડી ગામ છે ને એનાથી થોડાક દૂર. હા જુઓ તમે ભેંસલા હનુમાન દાદા. જય હનુમાન દાદા. જય શ્યારામ. મિત્રો જોઈ શકો છો સરસ મજાનો જોરદાર આશ્રમ છે. ઓ ભાઈ આ જુઓ તમે, આમાં કાંઈ ઘટે નહીં. હા જો સરસ મજાનું હરણ છે. ઓ ભાઈ જીવતું જાગતું છે. હા આ પૂતળું નથી, હા રમકડું નથી. જોઈ શકો છો સરસ મજાનું. હા મિત્રો હરણનું બચ્ચું છે. જુઓ તમે. જય ભોળા. જય ભેંસલા હનુમાન. દર્શન કરો મિત્રો. ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને આ વિડીયો શેર કરજો જેથી ઘરે બેઠા એને જોવા મળે. જય શ્યારામ. તો આજે આપણે આ નવા નજારા જોયા. ઘણા વર્ષો પહેલાની જે આ ભોગલીવાય છે એના પણ તમને દર્શન કરાવ્યા. જે હનુમાન દાદા સ્વયં પ્રગટ થયા. આવા હંદાય નવા નજારા, આવી કુદરતી દ્રશ્યો આવું તમને બતાવ્યું. ખરેખર જો તમને મજા આવી તો મને કોમેન્ટમાં કહેજો. હવે આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ. જે તમે ક્યારેય જોયું ન હોય, ક્યારેય દેખ્યું ન હોય, ક્યારેય સાંભળ્યું ન હોય એવા નવા નજારા લઈને નજારાના બ્લોગ લઈને હું આવીશ. જય શ્યારામ.